રોગચાળાનો કહેર યથાવત છે, જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા છે. શહેરમાં વકરી રહેલા રોગચાળામાં કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા તબક્કાવાર પોઝિટિવ દર્દીઓની જાહેરાત કરવામાં આવી રહી છે, જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા છે. શંકાસ્પદ મેલેરિયાના 954 દર્દીઓ નોંધાયા છે, ત્યારે કોલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઝાડા ઉલટીના 100 કેસો નોંધાયા છે, જેમાં ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા ખબર પડી શકે તેમ છે. તેમજ શહેરમાં પૂરના પાણીઓ ઓસરતા વિવિધ જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, જેમાં વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે સયાજી હોસ્પિટલના ઓપીડી 18 વિભાગમાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. ત્યારે સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં ચાંદીપુરમ રોગના 2 બાળકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચાંદીપુરમ રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો તે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ચોમાસામાં પાણી ભરાવાના લીધે, મચ્છરના ઉપદ્રવના લીધે આ પ્રકારના કેસોમાં વધારો જોવા મળતો જ હોય છે. એ પ્રમાણે એસએસજીમાં પણ દર્દીઓની સંખ્યામાં એ રીતે વધારો થયેલ જ છે, અને એના માટે અમે સારવારમાં પૂરતી કાળજી રાખી અને દર્દી સ્વસ્થ થાય એના પૂરતા પગલાં લઈએ જ છીએ. ઝાડા ઉલટીના આશરે 100ની આસપાસ કેસ હશે, એટલે સિઝન પ્રમાણે થોડા ગણાયા જ. ચાંદીપુરમમાં છે 2 એક્સપાયર ગઈકાલે થયેલ છે.